નાથના તમારે નથી જવું તો રમવા રમતા રમતા તમારા નાકમાં સેડા વેલાઈ તો મિત્રો જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારું આજના આપણા વિડીયોમાં. તો મિત્રો અત્યારે વાગ્યા 4, 4:30. આમ જોઈ લ્યો, સવારના 4:30 થયા અને હું છું અત્યારે અમારી મેળી ઉપર ગામડે. અહીં પલટન હોતી છે અમારી. હા, મિસ્ટર ચિરાગ 4 વાગે ઉઠીને તૈયાર થવાની વાત હતી. આપણે 5 જાગવાની વાત નથી, તૈયાર થવાની. આમ જો હું તૈયાર થઈ ગયો ને, એમ તૈયાર આમ જો ઉભો રહે, દેખાણો આખો હે નાઈને તૈયાર થઈને વી આવ્યો હું. હવે બધાને જગાડ લાઈનમાં ખેંચ રાજુ, હાલ 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 હાલ. રાજુભાઈ હુવામાં સમજે નહીં, અત્યારે ઉઠવામાં સમજે નહીં. દિસલા મોઢું દેખાડો. હા, અલે દુલી એને મારા દીકરાને તું બે ટાટિયા પકડીને ઢળીશ ને તોય નહીં ઉઠ્યો. આમ નીંદરમાં પીડ્યો છે. મારે એક પાટું ઉપર લેવું, આમનો મેઠા લઈ જાઓ. હે થા मतलब वो अलग ही लेवल का बंदा था. बस ले ऊबो थाल. आम जो राज्य टाइट भाई एमने राज्य लाडले हला हुई जाता હોય તો હાડા ચાર એમ 4:30 અત્યારે થયા બેટા. 4:30 અત્યારે થયા. જોલું જ ખાધું અમે કા લે અરે તું ઊભી નો થા. હાલ હાલ હાલ. આમ જો હવની પથારી વાળો અને નીચે લઈ જાઓ. ચિરાગ ઊભો થા. જો તારો ફોન આવી પડ્યો, મેં ટાઈમ જોવા લીધો હતો. હાલે જયગા એમ ઠંડો હો ટાટો મારો ફોન આખો પલળી ગયો હતો યાર. 4:50 થઈ ગઈ છે અત્યારે. અમે નાસ્તા પાણી કરીને કમ્પ્લીટ થઈ ગયા, નાહી લીધું હોય, રેડી થઈ ગયા. આમ જો કિશનભાઈ સવારનો કરંટ મારે છે નાસ્તા પાણી કરીને. મારા બંસીભાઈ તો ઉઠી જ ગયા છે. અમારે કિશુ ઉઠી ગઈ. કિશુ ક્યાં જવું છે? બસ ખાલી હામું જોયા રાખીશ, કાંઈ નહીં બોલ. આમ તો જોઈ જોવે બંસી. અમારે રાજુભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે. 4:30 વાગે ઉઠ્યા, 20 મિનિટ થઈ, નાહી લીધો, નાસ્તો કરી લીધો. એ તો હું કે ને કેટલા વાગે ઉઠતા હતા? રાઈતે વાતો થયા હતા કઈ કરે છું. હુવાનું નામ નહોતા લેતા હો કોઈ. ત્યાં બોલો ચીકો, એ રાજુ આજો એ કે. તો ફાઇનલી મિત્રો 5:45 વાગી ગયા છે. આ બધા જો 4:30 વાગે ઉઠાડીને બધા કમ્પ્લીટ થઈ ગયા. ચિરાગ ને ત્રિધાન ને બધા ઓલમોસ્ટ બધા કમ્પ્લીટ થઈ ગયા. 2-3 જણા બાકી છે અને 3 ગાડી આપણે રેડી કરી છે. આપણો બોલેરો, કિશનની i20 અને આ બાજુ પડી આપણે ચિરાગની સ્વિફ્ટ ડિઝાયર. હવે જવામાં એવું છે, આપણે જવાનું હોય વાછરા દાદાના મંદિરે કચ્છમાં, વછરાજ બેટ કહેવાય ત્યાં. હવે 2-3 જણા જે બાકી જાય બધા આવી જાય તે પછી આપણે ગાડી રવાના કરીએ એટલે ઓલમોસ્ટ 6 વાગી જાય. 15 મિનિટમાં લગભગ બધા આવી જવા જોઈએ. અને અમારે એક ભાઈ છે પાર્થ વડોદરા, અંશુભાઈના ભાઈ, બરાબર. અમે સાંજે લાઈવ થયા હતા તો કે મારે આવું છે. હવે એ ભાઈ ત્યાંથી ગાડી મારી મૂકશે, આપણે અહીંથી ત્યાં ભેગા થવું. 7 વાગી ગયા છે. અમે 6 વાગે અમારે ગાડીને સ્લેપ મારી દીધો હતો. અત્યારે 10 જણા વટી ગયા એટલે આપણે અંદાજે તો કેટલા 40 કિલોમીટર કે 40 કિલોમીટર રૂટ કાપી લીધો હે. અને આમ જો ફાર્મર ઓફ ગુજરાત હો. આગળ 20 નંબરની ગાડી, અહીંને ભલે ઉઈકા ભાણ સુરત નારાયણ. ગાડી થારા ભાઈ ચલાએગા. જોગંદર નહીં, ચિરાગ ચોટી. આ ભાઈ અત્યારમાં ચશ્મા પહેરીને બેસી ગયા હે.
હા ઉજાગરા નો કરે તે પણ રાતે 3 વાગ્યા સુધી મારા દીકરા હુવામાં નો સમજે ને 4:30 હું ગોદડા ખેંચું તો મારા દીકરા ઉઠે નહીં 9 વાગ્યામાં હોઈ ગયો તો મને ઉઠાડ્યો તે હાલો હમણાં ચોટી લાવે ત્યાં કઈક ચા પાણી નું કરીએ ના ચા લઈ પીવાની તો નીંદર આવશે તો હોઈ જવાય વેલું એમ તો કેમ લો કહું તને તું હવે કાંઈક હુવા જઈને પાય રીલ વગાડે આ મોટા આજો તો કાનમાં રાખે હું ગોદડું ઓઢીને સુઈ જાઉં છું અને પાછે કાનમાં રાખે જોતો કે આ ભૂલીને હારું લે આ લે હા તો આમ જો મિત્રો પહેલી વાર અમે એવો ટ્રક જોયો હે જેની પાછળ એને કઈ લખ્યું નથી હસમત પગલી કે કેવું લાડલી ને હઠેલી મૈયારણ ને કાંઈ નથી લખ્યું હાવ કોરો કાઢો આયા સાવન ઝૂમ થયા ભાઈ એમને કદાચ આ ચોટીલા લખાવા જતો હોય તો સ્ટીકર દીધા હોય તો છપાવા જતો હોય તો કલર બલર બધું નવું કરેલું સમજા તું જો વાઈડ માં એમાં તો તારે ક્યાં નવ વાગ્યા મિત્રો મૂળી ગામ થી થોડાક આગળ અત્યારે એક ફાટક અમને નડી ગયું છે ઉભા રહી ગયા છીએ અમે આવી ગઈ તો આપણે ટ્રેન આઈલી આવે છે બધા એકલા ઉભા છે ક્યાં પૂગી ભાઈ ટ્રેન જો આવે બહુ જ ધીમી આવે છે મને જવા દે ગોરાને મને તું રમવા જવા દે ગોરાને ના નાથ ના તમારે નથી જવું તું રમવા રમતા તમારા નાકમાં શેડા વે જાય એ નાથ મને જવા દે ગોરાને કરંદે ગાડી આખો ધ્યાન દેજો ને હમણાં ભૂકો બોલી જાય ના નાથ ના નહીં ડરાવો તો નાથ મારી પર વિશ્વાસ રાખો નાથ એ નાથ સ્પીડ બ્રેકર આવ્યું નાથ આ ગોરાંદે આને નાખો નાથ ફાકી ખવડાવ નાથ આને નાથણી નાખો ભાઈ આને કોક નાથો હવે ફાકી માગી હે ગોરાંદે ને ફાકી દો એટલે મૂંગો મરે બધી ચોરાંગે થઈ ગયું તો આપણે પાર્થભાઈ આવી ગયા વડોદરાથી ટોકડીક નાથ કીરમાં અને આપણે રણમાં એન્ટર થઈ ગયા અહીં એક કેમ્પ છે તો ચા પાણી આમ જો તરબૂચની વ્યવસ્થા છે મોટા પાયે ટ્રેક્ટર ભર્યાઓ મસ્કુભાઈ આવો તરબૂચ ખાવા અમારા બંસીભાઈ થોડીક તબિયત લથડી ગઈ તો એ હવે કઈ ચા પાણી કે કઈ નહીં કરે બે બાપ દીકરી બે ની વયો આ બધું વયો પપ્પા બંજી મજા આવજો ડો રહેવા દો એ પેટમાં ગડબડ થઈ ગયું હોય મંદિરે ઘડીક આરામ કરી લેવો હા ના તું કઈ કેતો રહો હમણાં જસ્ટ કેડી ગોરાંદે મીનિંગ કે તો મને જરા કે મીનિંગ કે તો જરા હા રાજુભાઈ આમ જો બધાની પેલા ચા અને તરબૂચ દાબી નવરા થઈ ગયા હો મને હળીથી નથી ખાવતું જામ હા હા તમારા બધા તો આમ જોઈ લ્યો મિત્રો અમે અત્યારે રણની વચ્ચો હોય જાય એટલે જો કે જાજા અંદર નથી ગયા થોડાક કિલોમીટર જ અંદર ગયા જો આમ આવેલો છે એની ટ્રક છે તમને એવું લાગશે પાણીમાં આવેલો છે આગળ આમ જો અડધું પાણીમાં તરતો હોય ને એવું લાગે ક્યાં ગયો ઓલો પાળો પાણીમાં તરતો હતી જોયું આયર્યો જો આવી ગયો આ પાણીમાં તરતો ને એવો લાગે ત્યાં જાય તો એ બહાર જ હોય જો કે ફરતી કોઈ રાખવું આવું રણ છે
અને જો અમારી 2 ગાડીઓ અહીંયા આવી ગઈ છે, અત્યારે ભેગી થઈ ગઈ. બોલેરો જો આપણો હાઈલો આવે છે. તો આ છે કચ્છનું નાનું રણ. જો આમાં ભૂલા પડી જાય એકવાર તો પછી આપણે શું ઓલો વાછરા દાદા ઓલો કૂતરો મોકલે તો આપણું ભેગું થાય, બાકી પછી ભેગું ન થાય. હજી અત્યારે તો વાંધો ન આવે, જો ધજાય ને ધજાય હેલા જાય તો ભૂલા ન પડી, નહીંતર ભાઈ કઈ બાજુ જવું ને એ કોઈને ખબર ન પડે. જો અમારે કિશન આમ જાઓ ગાડી ઉડાડે જાય એટલે બધા ઉભા રહી ગયા. અને આ ભાઈ ચિરાગભાઈ જનરલી બધાને હે ને હા આદર કરી દીધા હતા. મારા દીકરાએ લાઈવ થયો તો હમણાં કોકે જોયું હોય તો ઠીક છે, જોયું હોય ને ખબર છે. ભણના દીકરાએ રીતસર ના મારે નથી કેવું હવે. 150 એટલે હે ને આ બધા હે ને હાજા ગગડી ગયા હતા રાજુભાઈ, એનો પગાર કપાઈ જાય. તો હવે આપણે વ્યવસ્થિત અને શાંતિથી ચિરાગભાઈ પ્લીઝ હાલો. બોલેરો 920 વહી ગઈ આગળ અને હવે આપણે સીધા મંદિરે મળીએ. સમજો ડમરી ઉડાડી જો ખાલી વાહન. આ પાર્થભાઈ અમારે ક્રેટા લઈને આવ્યા છે વડોદરાથી. અમે બધા કાલે નક્કી કર્યું હતું કે જવું હોય તો એ લાઈવમાં અમને જોઈ ગયો કે મારે આવવું હોય તો એ વડોદરાથી આવ્યો. હાલો ચિરાગભાઈ હવે તારો પગાર તો કપાય. ગાડી આપજો. મૂકાઈને પછી ઘણું બધું કપાય. જો હું લાઈવ બંધ કરીશ ટીકા તો તું માર ખાઈશ એટલું યાદ રાખજે. રાજુભાઈ તૈયાર જ છે બરોબર. એટલે હવે ગાડી ઉડાડવાની થતી પ્રેમથી હો. વી ઉપર આવી તો વી ઉપર ન આવે. એ રોડ ઉપર લઈ લે ભાઈ, આમાં રોદા આવે. ઓય બા હા દાદા હા. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા વાછરા દાદાના મંદિરે. અને આમ જોઈ જાઓ તમે ખાલી ગાડીઓ અહીંયા 11 થી લઈને પૂનમ સુધી મેળો હોય, એટલે કે કાલ કાલ પૂનમ છે એટલે કાલ સુધી છે. તમને જ્યાં દેખાય ને એટલા માણસો જ આવ્યા છે. આની પહેલા જ્યારે અમે આવ્યા હતા ત્યારે ખાલી અમારી 3 ગાડી હતી, બાકી રણની હોય છે એટલા માણસો હોય નહીં, પણ આ મેળાના લીધે એટલા માણસો આવ્યા છે. હવે આપણે અંદર જઈને દર્શન કરી લઈએ અને પ્રસાદ લેતા આવીએ. આપણે પ્રસાદ લેવા થઈ ગયા, દર્શન કરી લીધા. બબલી જો આપણા મિત્રો બધા આવી ગયા. આમ જો કઈ હાવ આમ હોય, આ બાજુ મોટું રાખી કાળું આવે તો મારે આવી રીતે ગાડીમાં બેહવું પડે. તો 1:45 વાગી ગયા છે. અમે અહીંયા દર્શન કરી લીધા, પ્રસાદી લઈ લીધી, મજા આવી. હવે આમ જો અમારે કિશનભાઈની ડમરી ઉડાડે છે. બતાવે ડમરી બતાવ તું. આમ જો ખાલી ડમરી બતાવ, કઈ દેખાય તો પૈસા પાછા. બોલેરો પાછળ આવે હો, એમાં તો ખુદે કહીશ. હા જવા દે, નો દેખાય ડમરી જ ઉડે. બોલેરો આવે પાછળ. આ સાઈડ બસ થોડીક ભણકી માં નજીક લે. પછી તો રહી જાય. એ સામે જોલી આવે હો. મિત્રો અત્યારે હવા 2 વાગી ગયા છે અને અમે આમ જો રણની વચ્ચે છે ને ફોટોશૂટ કરવા ઊભા રહી ગયા. તમે ખાલી એકવાર નજારો જો રણનો. પહેલાં તો આમ જો અમારા ધ્રુવિકભાઈ અને ચિરાગભાઈ બે એને ફોટોગ્રાફીમાં મતે આપણે હાઈ ક્લાસ પહેલાં ફોટો પાડી લીધા છે. તમે આમ જો નજર નાખો એકવાર રણમાં. તો ધ્રુવિકભાઈ છેલ્લે આમ જો રિટર્નમાં રસના હબડકા માર્યા, પગ પકડીને પરાણે ભાઈઓ
પીજો ગાડી અડવું ભરી ગઈ એવા કરે ને આપણે દ્વારકા જતા ને જંગમાં તો કેવું હોય એ જ ટાઈપનું છે અહીંયા. મજા આવ્યો મિત્રો. અરે હવે બસ રણની બહાર નીકળવામાં લગભગ 10-15 મિનિટ. તો આમ જો આપણે સવારે જ્યાં તરબૂચ ખાતા હતા ને ત્યાં પાછા આવી ગયા રિટર્નમાં કેમ્પે. અત્યારે જમાવ્યા રાહડા જો હાલજીકા હાલજીકા હાલ હાલ હાલ. આપણી બધી ગાડીઓ આયા છે ભેગા થઈ ગઈ. તો મિત્રો ફાઇનલી 9 વાગ્યા છે ને અમે ઘરે પહોંચી ગયા. એમ જો કેવો ગોરાન દે ગાડી હાકી હાકીને થઈ ગયો લાંબો. રાઈતે ના પડતા હતા હુવા દે એ રાજુ રાઈતે ના પડતા હતા હુવા દે ના ના ઈ કે ડ્રાઈવર હાલે એમ જ નથી પેલા જવા દે ગોરાન દે ગોરાન દે જવા દે. કાકીને બેટા અમારા રાજુ કાકા એવા છે. રણમાં એસી ઉપર ગાડી આ બધા મારા પપ્પા એને બધા આજકોટ પાવભાજી ખાધી ને અને આમ જો આ ભૂખડ બધા 15 ડીશ થઈ ગયા 15 ડીશ ખાઈ ગયા પાણીપુરીની ચોટી લાવો. 5 જણા એક આ ત્રણ અને હું તો હવે થાકી ગયા ઈ અને ઘરે પહોંચી ગયા. આજનો વિડીયો પૂરો કરી. મળી આવતા વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય મા ખોડા.